નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ ગાઈડમાં। તો મિત્રો, જો તમારું સપનું છે ભારતીય સેનામાં જોડાઈને દેશની સેવા કરવાનું, તો ભાઈ આ માહિતી ફક્ત તમારા માટે જ છે। આજે આપણે જામનગર આર્મી દ્વારા જાહેર કરાયેલ અગ્નિવીર ભરતી વિશે બધું જ જાણીશું, એકદમ ડિટેલમાં, જેથી આ સુવર્ણ તક હાથમાંથી જતી ન રહે। તો ચાલો ફટાફટ જોઈ લઈએ કે આજે આપણે શું શું જાણવાના છીએ। સૌથી પહેલાં આ તક કેટલી મોટી છે એ સમજીશું। પછી તમે લાયક છો કે નહીં એની વાત કરીશું। સિલેક્શન પ્રોસેસ કેવી રીતે થાય છે, કયા કયા ડોક્યુમેન્ટ્સ જોઈશે, અને હા, સૌથી મજાની વાત, બોનસ માર્ક્સ અને ફાયદા શું શું છે, બધું જ જોઈશું। ચાલો ત્યારે શરૂઆત કરીએ આપણા પહેલા વિભાગથી। સમજીએ કે આ તક ખરેખર કેટલી મોટી છે અને કઈ તારીખો તમારે તમારા કેલેન્ડરમાં માર્ક કરી લેવાની છે। તો સૌથી પહેલા અને સૌથી મહત્વની વાત, આ ભરતી 2027ના ભરતી વર્ષ માટે છે અને એ પણ અગ્નિપથ યોજના હેઠળ। ખાસ ધ્યાન રાખજો કે આ ભરતી ફક્ત અને ફક્ત અવિવાહિત પુરુષ ઉમેદવારો માટે જ છે। ઓનલાઈન અરજીઓ શરૂ થઈ ગઈ છે, એટલે જરાય મોડું કરતા નહીં। હવે આ ભરતી કોના માટે છે, કયા વિસ્તારના લોકો અરજી કરી શકે છે? તો જુઓ, સ્ક્રીન પર આખું લિસ્ટ છે। જામનગર, પોરબંદર, રાજકોટ, અમરેલી, ભાવનગર, આ બધા જ જિલ્લાઓ અને સાથે દીવના ઉમેદવારો માટે આ એક સુવર્ણ તક છે। જો તમે આમાંથી કોઈ પણ જગ્યાના રહેવાસી છો, તો સમજી લો કે આર્મી તમને બોલાવી રહી છે। ઓકે, હવે હું કહીશ કે સૌથી ઇમ્પોર્ટન્ટ વાત, તારીખો। આને તમારા મોબાઈલમાં નોટ કરી લો અથવા સ્ક્રીનશોટ લઈ લો। ઓનલાઈન રજિસ્ટ્રેશન 1 એપ્રિલે પૂરું થઈ જશે, મતલબ કે હવે બહુ સમય નથી। છેલ્લી ઘડીની રાહ જોયા વગર ફોર્મ ભરી દેજો। અને હા, પરીક્ષા જૂન મહિનામાં લેવાઈ શકે છે, એટલે તૈયારી અત્યારથી જ શરૂ કરી દેજો। ચાલો, તારીખો તો નોંધી લીધી, પણ હવે મોટો સવાલ એ છે કે શું તમે આ ભરતી માટે લાયક છો? તો ચાલો આપણા બીજા વિભાગમાં એ જ જાણીએ કે એલિજિબિલિટી ક્રાઇટેરિયા શું છે। યોગ્યતામાં સૌથી પહેલી અને સૌથી જરૂરી વસ્તુ છે ઉંમર। તમારી જન્મ તારીખ 1 જુલાઈ 2005થી લઈને 1 જુલાઈ 2009ની વચ્ચે હોવી જોઈએ। અને હા, આ બંને તારીખોનો પણ સમાવેશ થાય છે, એટલે જો આ રેન્જમાં આવતા હોય તો તમે પહેલું સ્ટેપ પાર કરી ગયા છો। હવે વાત કરીએ ભણતરની। જો અલગ અલગ પોસ્ટ માટે અલગ અલગ લાયકાત છે। જેમ કે અગ્નિવીર જનરલ ડ્યુટી માટે તમારે 10મું પાસ હોવું જોઈએ, કુલ 45% સાથે। ટેકનિકલ માટે 12મું સાયન્સ, ફિઝિક્સ, મેથ્સ અને ઇંગ્લિશ સાથે 50% માર્ક્સ જોઈએ। ક્લાર્ક કે સ્ટોરકીપર માટે 12મામાં કોઈ પણ સ્ટ્રીમ ચાલશે, પણ એમાં ટકા વધુ જોઈએ, કુલ 60%। અને ટ્રેડ્સમેન માટે તો 8મું કે 10મું પાસ પણ ચાલે। ભણતરની વાત તો થઈ ગઈ, પણ આર્મી છે એટલે ફિઝિકલ સ્ટેન્ડર્ડ્સ તો જોવાના જ। અહીં પણ પોસ્ટ પ્રમાણે થોડો ફેરફાર છે। જેમ કે જનરલ ડ્યુટી અને ટ્રેડ્સમેન માટે ઊંચાઈ 168 સેન્ટીમીટર જોઈએ, ટેકનિકલ માટે 167 અને ક્લાર્ક માટે 162 સેન્ટીમીટર। છાતીનું માપ પણ અહીં આપેલું છે, અને હા, 5 સેન્ટીમીટરનું ફૂલાવવું ફરજિયાત છે। તો જો તમે ઉંમર, ભણતર અને ફિઝિકલ આ બધા માપદંડોમાં ફિટ બેસતા હો, તો હવે સૌથી અગત્યનો સવાલ, સિલેક્શન કેવી રીતે થશે? ચાલો આપણા ત્રીજા વિભાગમાં આખી પ્રોસેસને સમજીએ। જુઓ, આખી સિલેક્શન પ્રોસેસ 2 સ્ટેપમાં છે। સ્ટેપ 1 એટલે કે ફેઝ 1 છે ઓનલાઈન કોમન એન્ટ્રન્સ એક્ઝામ, અને જો તમે આ પરીક્ષા પાસ કરો તો જ તમને સ્ટેપ 2 એટલે કે ભરતી રેલી માટે બોલાવવામાં આવશે। એકદમ સિમ્પલ છે। ચાલો આ બંને ફેઝને થોડા ડિટેલમાં સમજીએ। ફેઝ 1 જે ઓનલાઈન પરીક્ષા છે, એમાં તમારા નોલેજની કસોટી થશે, કોમ્પ્યુટર પર MCQ આધારિત ટેસ્ટ હશે। પણ ફેઝ 2 એટલે કે ભરતી રેલી એ સંપૂર્ણપણે ફિઝિકલ છે। ત્યાં તમારી દોડ, પુલઅપ્સ, શરીરના માપ, મેડિકલ ચેકઅપ અને તમારા બધા ડોક્યુમેન્ટ્સનું વેરિફિકેશન થશે। હવે રેલીમાં સૌથી અગત્યની વસ્તુ છે 1.6 કિલોમીટરની દોડ। આમાં તમારો ટાઈમિંગ જ બધું નક્કી કરશે। જો તમે 5 મિનિટ 30 સેકન્ડમાં દોડ પૂરી કરો તો તમે ગ્રુપ 1માં આવશો અને પૂરા માર્ક્સ મળશે। એ જ રીતે પુલઅપ્સના પણ માર્ક્સ છે, 10 પુલઅપ્સના 40 માર્ક્સ। એટલે દોડ અને પુલઅપ્સની પ્રેક્ટિસ અત્યારથી શરૂ કરી દેજો। ઓકે, પરીક્ષા પાસ કરી લીધી, ફિઝિકલની તૈયારી પણ કરી લીધી, પણ જો ડોક્યુમેન્ટ્સ બરાબર ના હોય ને તો બધી મહેનત પર પાણી ફરી વળે। એટલે ચાલો હવે ચોથા વિભાગમાં એ જોઈ લઈએ કે રેલીમાં કયા કયા ડોક્યુમેન્ટ્સ સાથે લઈ જવાના છે। આ લિસ્ટ બરાબર જોઈ લો અને ચેકલિસ્ટ બનાવી લો।
તમારું એડમિટ કાર્ડ, ઓછામાં ઓછા 20 પાસપોર્ટ સાઇઝ ફોટા, તમારી બધી માર્કશીટ અને સર્ટિફિકેટ્સ, ડોમેસાઇલ જાતિનું પ્રમાણપત્ર, સ્કૂલનું કેરેક્ટર સર્ટિફિકેટ અને હા, તમે અવિવાહિત છો એનું સર્ટિફિકેટ અને એફિડેવિટ પણ જોઈશે. આધાર કાર્ડ અને પાન કાર્ડ તો ભૂલતા જ નહીં. આ બધાની ઓરિજિનલ કોપી અને બે ઝેરોક્સનો સેટ બનાવીને જ જજો. ચાલો હવે વાત કરીએ એ ભાગની જેની બધા રાહ જોઈ રહ્યા હોય છે. ફાયદા શું છે? અગ્નિવીર બનવાથી શું મળશે? અને કોને મળી શકે છે એક્સ્ટ્રા બોનસ માર્ક્સ? જોઈએ આપણા છેલ્લા વિભાગમાં. તો 4 વર્ષની તમારી દેશ સેવા પૂરી થાય ને ત્યારે તમને સેવાનિધિ પેકેજ તરીકે લગભગ 10,04,000 રૂપિયા એકસાથે મળશે. અને સૌથી સારી વાત એ છે કે આ રકમ પર કોઈ જ ટેક્સ નહીં લાગે. એટલે કે પૂરેપૂરા પૈસા તમારા. આ પૈસા આવશે ક્યાંથી? તો જુઓ, દર મહિને તમારા પગારમાંથી 30% રકમ કપાશે અને સેવાનિધિ ફંડમાં જમા થશે. અને એટલી જ રકમ એટલે કે 30% સરકાર પણ તમારા વતી જમા કરશે. પહેલા વર્ષે તમારો પગાર 30,000 હશે, જે ચોથા વર્ષે 40,000 થઈ જશે. આમ તમારી બચત ડબલ થતી જશે. હવે વાત કરીએ બોનસ માર્ક્સની. જો તમે કોઈ સર્વિસમેન કે ભૂતપૂર્વ સૈનિકના પુત્ર છો તો તમને ફાયદો થશે. જો તમે નેશનલ કે ઇન્ટરનેશનલ લેવલના ખેલાડી છો તો પણ તમને બોનસ માર્ક્સ મળશે. અને હા, જેમની પાસે એનસીસીનું A, B કે C સર્ટિફિકેટ છે એમને તો બહુ મોટો ફાયદો થશે. આ બોનસ માર્ક્સ તમને મેરિટમાં ઉપર લાવવા માટે બહુ જ કામ લાગશે. અને છેલ્લે એક ખૂબ જ જરૂરી વાત, આર્મી તરફથી આ સ્પષ્ટ ચેતવણી છે. સેનામાં પસંદગી એકદમ નિષ્પક્ષ અને પારદર્શક હોય છે, ફક્ત ને ફક્ત મેરિટના આધારે. એટલે કોઈ તમને એમ કહે કે હું પૈસા લઈને નોકરી અપાવી દઈશ તો એવા દલાલોથી 100 હાથ દૂર રહેજો. તમારી મહેનત પર જ ભરોસો રાખજો. તો મિત્રો, આ હતી અગ્નિવીર ભરતીની બધી જ માહિતી, શરૂઆતથી લઈને અંત સુધી. હવે છેલ્લો અને સૌથી મોટો સવાલ તમારા માટે છે. શું તમે દેશની સેવા કરવા માટે તૈયાર છો? જો જવાબ હા હોય તો બસ લાગી પડો તૈયારીમાં. મિત્રો, દરરોજની સરકારી અપડેટ સૌથી પહેલા મેળવવા અમારો ટેલિગ્રામ ગ્રુપ જોઈન કરો. લિંક ડિસ્ક્રિપ્શનમાં છે, હમણાં જ જોઈન કરી લો. તો મિત્રો, આ હતી સંપૂર્ણ માહિતી. જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઇક કરો, મિત્રો સાથે શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. મળીએ ફરી એક નવી સરકારી ભરતી સાથે. જય હિન્દ, જય ગુજરાત.